તો કેમ છો મારા ભાઈઓ? વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। ભાઈઓ, આપણે લાલભાઈ આહિર અમદાવાદથી કીર્તિ પટેલને મળવા માટે સુરત જઈ રહ્યા છે અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી ચડાવી હતી કે કીર્તિ, હું અમદાવાદથી સુરત આવી રહ્યો છું, હવે થઈ જાય મોરે મોરા। તો શું મિત્રો ખરેખર હવે મોરે મોરા થઈ જશે કે નહીં થાય? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। ભાઈઓ, તમને જણાવી દઈએ કે હમણાં થોડા સમય પહેલાં જ લાલભાઈ આહિર અમદાવાદમાં કોઈ રૂબી નામની કંપની સામે ઊભા હતા અને તેમણે કીર્તિ પટેલને લાઈવ લોકેશન મૂકી અને કહ્યું હતું કે કીર્તિ અહીં આવી જાય, હું 2 કલાકથી તારી રાહ જોઈ ઊભો છું। પરંતુ મિત્રો કીર્તિ પટેલ આવી નહીં અને કીર્તિ પટેલે બીજા દિવસે લાઈવ થઈ કહ્યું કે લાલભાઈ અમદાવાદમાં ઊભો કીર્તિ કીર્તિ કરે છે, જો એનામાં તાકાત હોય તો તે સુરત આવી જાય। અને કીર્તિ પટેલને મળવા માટે જ ભાઈઓ લાલભાઈ આહિર સુરત જઈ રહ્યા છે। તો શું મિત્રો કીર્તિ પટેલ લાલભાઈ આહિરને મળશે કે નહીં મળે? આ વિવાદ ક્યાં સુધી પહોંચશે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। શું ખરેખર મોરે મોરા થઈ જશે કે નહીં થાય એ પણ જણાવી દેજો। ભાઈઓ, કીર્તિ પટેલ જો એટલી જ ડરપોક હોય તો તે લાલભાઈ આહિરને નહીં મળે, કેમ કે જો એનામાં હિંમત હશે તો તે લાલભાઈનો સામનો કરશે। અને મને એવું લાગે કે આ વિવાદ હવે સમાપ્ત થઈ જાય તો ભાઈઓ સારું, કેમ કે આ વિવાદ જો આમને આમ વધતો જશે તો કોઈ એકબીજાનું ખૂન પણ થઈ શકશે। તો મિત્રો તમારું શું કહેવું? આ વિવાદ સમાપ્ત થાય તો સારું કે ના સારું? અમને કોમેન્ટ કરી જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો।